टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રાજશ્રી કોઠારીને આજે કોર્ટમાં રજૂ કરાશે। ધરપકડ બાદ આરોપીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। બપોરે 12 વાગ્યા બાદ રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી ફગાવાઈ હતી, ત્યારબાદ આરોપી છે કે જે પોલીસના શકંજામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી। હવે આજે રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ધરપકડ બાદ આરોપીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। બપોરે 12 વાગ્યા બાદ રાજશ્રી કોઠારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ પહેલા જે અન્ય આરોપીઓ છે તે તમામ લોકો છે તે પણ ઝડપાઈ ચૂક્યા છે। ચિરાગ રાજપૂતથી લઈને અંતે સંજય પટોડિયા સુધીનો છે આરોપી છે તે પણ ઝડપાઈ ચૂક્યો છે। હવે જે આ અન્ય એક મુખ્ય આરોપી હતી રાજશ્રી કોઠારી, તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને હવે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો ખ્યાતિકાંડના 8મા આરોપીની ધરપકડ કરાઈ છે। ફરાર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ કરાઈ છે। રાજશ્રી કોઠારીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો પણ થયો છે। રાજશ્રીને ચિરાગ રાજપૂત, રાહુલ જૈને અમદાવાદ છોડવા માટે કહ્યું હતું। રાજશ્રી કોઠારી ફોન સ્વિચ ઓફ કરી પતિ સાથે ઉદયપુર ભાગ્યા હતા। રાજસ્થાનના સિમલવાડા, ભીલવાડા અને કોટામાં રોકાયા। કોટાથી ભીલવાડા જતા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। ખ્યાતિ હોસ્પિટલમાં રાજશ્રી કોઠારીનો 3.96% ભાગ છે। હોસ્પિટલમાં PMJAYના ખેલથી રાજશ્રી કોઠારી માહિતગાર હતી। 2021માં રાજશ્રીના પતિએ ડાયરેક્ટર પદ છોડ્યું હતું। પતિની જગ્યાએ રાજશ્રી ખ્યાતિના ડાયરેક્ટર બન્યા હતા। રાજશ્રીના પતિની સંડોવણી હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે।